નમસ્કાર મિત્રો, આજે આપણે ગણિતનો એક એવો વિષય શીખીશું જે આપણને પરીક્ષામાં અને વ્યવહારમાં બંને જગ્યાએ કામ લાગે છે અને એ વિષય છે નફો અને ખોટ. સૌપ્રથમ આપણે એ સમજીએ કે મૂળ કિંમત અને વેચાણ કિંમત શું છે. જે કિંમતે આપણે વસ્તુ ખરીદીએ તેને મૂળ કિંમત કહેવાય અને જે કિંમતે વેચીએ તેને વેચાણ કિંમત કહેવાય. એક વાત ખાસ યાદ રાખજો કે ગણતરી કરતી વખતે મૂળ કિંમતને હંમેશા 100% જ માનવી. હવે પ્રશ્ન એ થાય કે નફો ક્યારે થાય? તો જ્યારે તમે કોઈ વસ્તુ તેની ખરીદ કિંમત કરતાં વધારે કિંમતે વેચો ત્યારે નફો થાય. જેમ કે જો તમને 20% નફો થતો હોય તો તમારી વેચાણ કિંમત 100 + 20 એટલે કે 120% ગણાય. એ જ રીતે ખોટ ક્યારે જાય? જ્યારે તમે વસ્તુને તેની મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે વેચો ત્યારે ખોટ જાય છે. દાખલા તરીકે જો 10% ખોટ જતી હોય તો વેચાણ કિંમત 100માંથી 10 બાદ કરતાં 90% ગણાય. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક મોબાઈલ 8,000 રૂપિયામાં વેચવાથી 25% નફો થાય છે તો તેની મૂળ કિંમત કેટલી હશે? અહીં 25% નફો છે એટલે વેચાણ કિંમત 125% થઈ. હવે આપણે સીધું પદ મૂકવાનું છે કે જો 125% એ 8,000 રૂપિયા થતા હોય તો 100% એટલે કે મૂળ કિંમતે કેટલા? જ્યારે તમે 8,000 × 100 / 125 કરશો ત્યારે તમને જવાબ મળશે 6,400 રૂપિયા. આમ તે મોબાઈલની મૂળ કિંમત 6,400 રૂપિયા હશે. આ રીતે તમે કોઈ પણ સૂત્ર ગોખ્યા વગર ટકાવારીની મદદથી નફો ખોટના દાખલા ખૂબ જ ઝડપથી ગણી શકો છો.